માય નેમ ઇઝ અમિતસિંહજી પરમાર ફ્રોમ ગુજરાતી ટ્રેડર. મિત્રો 5/5/2024 રેડી સોમવાર સોમવારનું લેવલ આજે રવિવાર છે 5/5/2024 ને સોમવારનું લેવલ કઈ રીતે માર્કેટ ટ્રાન્ઝેક્શન કરી શકે એમ છે અપડાઉનની અંદર રેડી. ફર્સ્ટ મૂવ આપણે પેલું જોઈ લઈએ. આપણી માર્કેટ અહીંથી સ્ટાર્ટઅપ થઈ તો પહેલી સંભાવના એને એટલા લેગ પૂરા કરવાની છે ટોટલ, એનાથી વધારે લેગ પૂરા નહીં કરી શકે. એટલા મિનિંગ્સ જોઈ લો. રેડી. અહીંથી માર્કેટ કદાચ ગેપ અપ ખોલી કે હાલીને ગઈ. રેડી. ગેપ અપ ખોલી કે રેગ્યુલર અહીં ગયા લાસ્ટ લેવલ છે ફ્રેન્ડ્સ 22,537. અહીંથી માર્કેટની નીચેથી કોઈ પણ જાતનું સેલિંગ આવી શકે એમ છે. રેડી. 22,525 હાઈ લેવલનું ઉપરનું લેવલ, ત્યાંથી સેલિંગ આવી જાય. સેલિંગ પછી કેટલી આવશે? ફર્સ્ટ ટાર્ગેટ કયો? 22,384. આવડો આ 22,384. પાછી ઉપર રિટેસ્ટ, પાછો નીચેનો બીજો લેવલ 22,350 ઉપર રિટેસ્ટ, પછી ત્રીજું લેવલ ફ્રેન્ડ્સ, ત્રીજું લેવલ 22,300. રેડી. અને ચોથું લેવલ ઉપર રિટેસ્ટ કરીને 22,200. આ લાસ્ટ લેવલ છે. આ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ રહે આ રીતનો. રેડી. અહીંથી ગેપ અપ ઓપન થઈ, ગેપ અપ ઓપન કદાચ એટલીની રેન્જની અંદર થાય તો સીધો ડાઉન ટ્રેન્ડની અંદર લઈ લે. રેડી. અને ગેપ અપ ન થાય ડાયરેક્ટ માનો કે ફ્લેટ ખોલી તો એ ઉપર અહીંથી રિટેર થઈને પાછી વી આવશે 22,525 થી રિજેક્શન લઈ લે. ફર્સ્ટ ટાર્ગેટ આ રહે 22,384, બીજો 22,350, ત્રીજો 22,300, ચોથો 22,200. રેડી. આ ડાઉન લેવલ કમ્પ્લીટ. ઉપર સાઈડના જોઈ લઈએ ફ્રેન્ડ. ઉપર સાઈડનો તો બહુ નથી એટલું બધું લાગતું, પણ તોય છતાં કે આ માર્કેટ અહીંથી સ્ટાર્ટઅપ થઈ, અહીંથી રિટેસ્ટ કર્યું અને પાછી આ લોને ન તોડવી જોઈએ. આની ઉપર વહી ગઈ, આ લોને ન તોડવી જોઈએ અને આ રેન્જની અંદર ક્લોઝિંગ દેવી જોઈએ 22,550 ની ઉપર અને 22,568 ની ઉપર. જેમ કે આ રિટેસ્ટ કર્યું, આ રેન્જની અંદર ક્લોઝિંગ આપી દીધી, ત્યાં એને રિટેસ્ટ કર્યું. રેડી. પછી અપડાઉન કરતી સીધી ફર્સ્ટ ટાર્ગેટ આવશે 22,710. આ ઉપરનું લેવલ છે ફ્રેન્ડ્સ. રેડી. હજી એકવાર તમને રિવિઝન કરાવી દઉં કે માર્કેટ કોઈ પણ જગ્યાએ ઉપર ખોલે કે નીચે ખોલે, આ ઝોન જોઈ લેજો 22,550 અને 22,568. આ પોઈન્ટની ઉપર ક્યાંક ક્લોઝિંગ આપી દીધી, અહીં રિટેસ્ટ કરી, આને બ્રેકઆઉટ જ્યારે મારી દીધો 22,568 ની નીચે થોડોક બ્રેકઆઉટ આપ્યો, પછી રિટેસ્ટ કરશે તો એ ઠીક છે, ન કરે તો ઠીક છે. આ ટાર્ગેટ ફિક્સ મળશે 22,710 ઉપર લગીનો આ ટાર્ગેટ છે. આ ફર્સ્ટ ટ્રેડ ઉપરની સાઈડ. રેડી. આ રિવિઝન થઈ ગયું. ઓકે. પછી નીચેની સાઈડ કે અહીંથી માર્કેટ ફ્લેટ ખોલી કે ગેપ અપ ખોલી, ગમે ખોલી, આ લાસ્ટ રિજેક્શન લેવલ છે 22,550 ની ઉપર ન જવી જોઈએ. 22,550 ની ઉપર ગઈ તો અહીંથી ટ્રેન્ડ ચેન્જ થઈ જશે મિત્રો, કેમ કે રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ એ બ્રેક કરશે, રિટેસ્ટ કરશે તો પછી ઉપરની સાઈડ આ મળશે લેવલ. અને એની રિવિઝન ટ્રેડની અંદર માનો કે ગેપ અપ ખોલી કે ગેપ ડાઉન ખોલી કે કોઈ પણ જગ્યાએ ખોલી, આ લેવલને નો વેટી, આ લેવલને 22,550 નો વેટી તો સીધું રિજેક્શન મારી દે. આ ફર્સ્ટ ટાર્ગેટ. રેડી. જ્યાંથી રિટેસ્ટ કર્યું, આ બીજો ટાર્ગેટ, જ્યાંથી રિટેસ્ટ કર્યું, આ ત્રીજો ટાર્ગેટ, ક્યાં ગયો? આ રહ્યો 22,300 લગીનો. આ ટ્રેડ છે સોમવાર માટેની. રેડી. આ લેવલનું માર્કિંગ કરી લેજો ફ્રેન્ડ્સ. અને બીજું કે કાલની ટ્રેડ રેન્જ કેટલી રહેશે ફ્રેન્ડ્સ. રેડી. અહીંથી ઉપરની સાઈડ એટલી રહે 22,710 એટલે 246 પોઈન્ટ જેવું થાય ઉપરની સાઈડ. અને નીચેની સાઈડ ટ્રેડિંગ રેન્જ આ રહે. કેમ કે 22,200 આ છે 22,200, આ 22,200 આ ટ્રેડિંગ રેન્જ રહે ફ્રેન્ડ સોમવાર માટેની. કાલે 257, 250 પોઈન્ટની અપડાઉનની રેન્જ છે સોમવાર માટેની. રેડી ફ્રેન્ડ્સ.